ચાલો બધાને જય સ્વામિનારાયણ. કેમ છો બધા? અમારે ચિરાગભાઈ જયપુર, એમની દીકરીનો જન્મદિવસ તો બીજા મહિનામાં હતું, પણ કા હું ન હોય ને બધું અનુકૂળ નહોતું આવતું, એટલે કે મને કે તમારે બેન ગમે ત્યારે જમાડજો. એ કે અમને તો વિશ્વાસ છે કે તમે તાર ગમે ત્યારે જમાડજો એમ. તો આજે અમારે ચિરાગભાઈ જયપુરથી એમની દીકરીનો જન્મદિવસ હતો ને ત્યારનું ભોજન આજે બધી દીકરીઓને પ્રસાદ છે. અમારે જમણવાર નહોતો લેવો તોય કાલનો પાછો જમણવાર આવી ગયો છે. આજે રૂબરૂ આવ્યા હતા અમારે ભાઈ અમદાવાદથી કે બેન આજે સરસ દિવસ છે ને મેં આજે તો અમારે જમણવાર છે, તો કે કાલે કંઈક જમાડજો. ભગવાન ભરોસે આપી ગયા છે કે દીકરીઓને જમાડજો એમ. ચાલુ કરો. આજનો પ્રસાદ છે પંજાબી શાક છે, રોટલી છે, કેરીનો રસ છે, સમોસા છે, ભૂંગળા છે, ફૂલ ડીશ છે. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. એટલે આઈથે નો લઈ લે, હે આઈથે નો લઈ લે. હાલો એક ભૂંગળા દે અને તું તોય બેસ છે. હાલો બધાય બેસ જાઓ. એ પીરસવાની સિસ્ટમ જ કાઢી નાખો, બધા જાતે લેતા જઈ. પંજાબી શાક છે, પછી કેરીનો રસ છે, સમોસા છે, રોટલી છે, ચટણી છે, ભૂંગળા છે, મોજે મોજ છે. અને પાછા ચીજવાળા સમોસા છે. ખોલ તો ખોલ આમ. ચીજ કોન સમોસા, ચીજ ને કોન સમોસા છે. કોના તરફથી આજનો પ્રસાદ છે? ચિરાગભાઈ. ક્યાંથી? જયપુરથી. એમની દીકરીનો જન્મદિવસ હતો ને, મેં તમને ખબર હું હરિદ્વારથી ફોન કર્યો હતો કે માળા કરજો બધા. એમનો જમણવાર છે આજે. એને એવું કીધું હતું કે બેન ગમે ત્યારે જમાડજો તમ તારે. એને એવું કોઈ ફિક્સ નહોતું કે ત્યારે જ જમાડો એમ. હેપી બર્થડે જોશથી કહી દો. હેપી બર્થડે. ચિરાગભાઈને થેન્ક યુ કહી દો. થેન્ક યુ. જય બોલ. તમારો ખૂબ ખૂબ હે મહારાજ, રાજી રહેજો, સાથે રહેજો, રક્ષા કરજો. ભગવાનને થેન્ક યુ, દાતાશ્રીને થેન્ક યુ. થેન્ક યુ ચિરાગભાઈ. ચિરાગભાઈ આપણે મંદિર બને એમાં પણ સેવા લખાવી છે. જમવા માંડો. અમારે જયપુરથી ચિરાગભાઈ તરફથી આજનો પ્રસાદ છે. હરેશભાઈ જય સ્વામિનારાયણ, હિતેશભાઈ જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામી. સંજયભાઈ સુરતથી, સંજયભાઈ મિયાણીના જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. બધાને જય સ્વામિનારાયણ. પછી દૂરથી જ રોજ જય સ્વામિનારાયણ ન કરવાના હોય, ક્યારેક ક્યારેક આશ્રમે પધારવાનું હોય. આશ્રમે પધારવાનું હોય.
રમેશભાઈ જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અમે રણજીતભાઈ આવી ગયા, જય સ્વામિનારાયણ. રાજભાઈ ગોયલ, તમે મસ્ત લખો હો ભાઈ, થેન્ક યુ. ઘણી વાર સમય મળી જાય તમારી કોમેન્ટ વાંચવાનું, કે તમે કંઈ પોસ્ટ લખી હોય તો મળી જાય વાંચવાનું ટાઈમ. તો રાજભાઈ થેન્ક યુ. રણજીતભાઈ જય સ્વામિનારાયણ. દીપ્તિબેન પટેલ જય સ્વામિનારાયણ. પ્રદીપભાઈ જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામી. આદેશ કાંઈ નથી, કોઈ આદેશ નથી. ભગવાન બધાને સુખી રાખે બસ. ચોક્કસ આવજો રાજભાઈ, આવજો આવજો, ચોક્કસ આવજો. આજે જેનો જમણવાર છે ને ચિરાગભાઈનો, એને 11,111 મંદિરમાં આપ્યા છે. વિક્રમભાઈ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અનિલભાઈ જય સ્વામિનારાયણ. સાગરભાઈ, તમે આશાબેન? હા, હું આશાબેન. સંજયભાઈ ચોક્કસ આવજો, ચોક્કસ પધારજો. કૃષ્ણાબેન જય સ્વામિનારાયણ. ભરતભાઈ જય સ્વામિનારાયણ. મનસુખભાઈ જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. તાર જમવાનું જ? જમવાનું તો ભલે જમી લે. સમોસું કેમ ન લીધું? નથી ખાવું એમ? ચીજ હોય એટલે દે આને ખવડાય. સાગરભાઈ, તમારા પ્રત્યે આદર ભાવ છે. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ. મને તમારા બધા પ્રત્યે છે. ભૂમિબેન જય સ્વામિનારાયણ. મને પણ બધા પ્રત્યે બહુ ભાવ પ્રેમ છે. તમે બધા નિસ્વાર્થ કેટલી બધો ભાવ પ્રેમ લાગણી આપો છો. ક્યારેક 2-3 દિવસ લાઈવ ન હોય ને તોય મેસેજ ચાલુ થઈ જાય, એટલે બહુ આનંદ થાય. દીપાલી ઘડીક રોટલી ને બટકું હાથમાં લે, ઘડીક સમોસું લે. ખાવું હું બે વિચારે, 2 વાર મૂક્યું ને 2 વાર લીધું. એ હું કર્યું તે ઘડીક જઈમી એ કઈ નહીં, બેયને 2-2 વાર હાથમાં લઈને મૂક્યું તે. હા રણજીતભાઈ, કઈ વાંધો નથી, તબિયત સારી છે. ચોક્કસ પધારજો, ખબર પૂછવા આવો ને ત્યારે આવજો. જય સ્વામિનારાયણ. સહેલી ફેશન જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આવો રાજકોટ અને ઘરે, ચોક્કસ આવીશ ઘરે. ઘરે તો બહુ બધું આવું છે. આજે મારે વિરેશભાઈ પણ કહેતા હતા, બેન હવે ક્યારે રાજકોટ આવું છે ને ક્યારે ઘરે આવું છે ને. એમ તો બહુ બધી વાતો કરી મને, કે હવે તમે ઇલેક્શનમાં આવો ને. મેં કીધું ના, મારે ક્યાંય નથી આવું. રાજકોટ આવીશ ત્યારે ચોક્કસ પધારીશ. ચોક્કસ ભાઈ, એ સાઈડ આવીશ ત્યારે આવીશ. જે કોઈ નિરખે, જે કોઈ ભક્ત પ્રીતિ પ્રવીણ વાલા. હા, જય સ્વામિનારાયણ દક્ષાબેન. હા હા, આ બસ બધી તૈયારી ચાલુ છે. હા હો. એ ક્યાં છોકરીઓ ને? હા, એટલું પડશે. હા હા, નીકળી જશે. હા
પછી બહાર તો નીકળી ગયો અત્યારે પાછું પૂરણ કામ પૂરું થઈ ગયું. બીમ તો બહાર નીકળી ગયા. કામ હતું. હા મેં કીધું છે એટલે હમણાં એને ઓડિટ ને એવું છે ને એટલે કે હું 2-3 દી પછી ફ્રી થઈને કહું કે એને હમણાં ઓડિટમાં છે ને પાછું એને ઇલેક્શન આવે એટલે એની તૈયારી ને બધું. હા એટલે જ ને પાછું ત્યાં હું ટાઈમથી ટાઈમ ચાલુ પડે આપણી જેમ તો કાંઈ હોય નહીં. વિદેશના રૂલ્સ તો બધા એવા પાછા. હા 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 ભલે જો હું નિરાતે પાછો ફોન કરું. લાઈવ છું એ પણ ચેસો ના પુરુષોત્તમ. અમારી બાજુ તો આવતા જ નથી ગુરુ. બધે જ આવું જ છે પણ આમાં ક્યાં જવું. તારે વિદ્યો જેમ ચંદ્ર દૂર. શું સાકરીકું લાગે છે. તીબાડી પેડા રમે સાધુ અને બ્રહ્મચારી તીબાડે યો પડતી લઈ રોટલી જા. કથકી ન્યારી પાકલડીમાં છોગલીઓ અતિશો જોઈ જોઈ હરિજન નામન પધાર્યા વાલો સર્વે તે સુખના. એમ દેવાય. આનંદ અક્ષરધામના વાસી ભાંગી જનમો જનમની ખામી મળ્યા મને નિષ્કુળાન. ઘરે જાય તોય આપણે નિમ ચેષ્ટા બોલ લેજો. યાદ રાખીને બોલ લેવાના હો. ઘરે ભલે જાય ટાઈમ થાય ને એટલે આપણે આપણું કરી લેવાનું. ભગવાન પાસે માતાજી જે હોય ને ઘરમાં મંદિર એની પાસે બેસ જવાનું સાંજના ટાઈમે હો. આપણે આપણા ટાઈમે નિમ ચેષ્ટા કરી લેવાના. હું આવશો ને એટલે પૂછીશ પછી કેટલા ભૂલીને આવ્યા જોશ. તમે રાજકારણમાં જોડાઈ જાવ ને બેન. ના બાપા આપણે કોઈ નથી જોડાવું. એવું લાગશે કે હવે આપણે બેનો માટે જવું પડશે ત્યારે વિચારશું. આપણો કોઈ ઈચ્છા જ નથી. તો લંડનમાં ઘરની પોલિટિક પાર્ટી છે. તો ત્યાં ન જોડાઈ જાય એવી કોઈ ઈચ્છા જ નથી. એક જ ઈચ્છા છે કે આપણી દેશની સેવા કરી બસ. એમાં આપણે ન ચાલી. આપણે ચાલીને જો આપણી રીતે કરવા દઈએ તો આપણે ઘણું બધું કરી નાખીએ. આપણે પગારેય નથી જોતો. હું તો એમ કહું આ દેશનો પગારેય નથી જોતો. ફ્રીમાં સેવા કરી. જે પણ પોસ્ટ ઉપર જે પણ પદ ઉપર હોય ને તો 1 રૂપિયો સરકારનો પગારેય ન લે. મારા તો બહુ બધા વિચાર અલગ છે. બેન વિરમગામ બાજુ નીકળતા નથી. ના બહુ ઓછું નીકળવાનું થાય હો. બહુ ઓછું નીકળવાનું થાય. આજનો પ્રસાદ છે પંજાબી શાક છે, રોટલી છે, કેરીનો રસ છે, પછી ચીજવાળા સમોસા છે, ભૂંગળા છે. કાં પછી કેરી હોય ને કેરીનો રસ એટલે છાશ પછી જમીન પછી આપશું વળી. અત્યારે જમવા સાથે ને બધું વિરુદ્ધ આહાર થાય. એકદમ સાચી વાત કરી તમે. કાલે મોદી સાહેબે નો વાત કરી કે સ્ત્રી શક્તિ ધારે નહીં કરી શકે. હું તો ક્યારથી કહું છું ને, લગભગ મેં તો વર્ષથી પહેલાં કીધું હતું કે સ્ત્રી શક્તિને તમે લાવો તમારા પાર્ટીમાં, કોઈ પણ પાર્ટીમાં, પછી જોવા દેશનો કેટલો બદલાવ થાય છે ને. લગભગ મેં 8-9 મહિના પહેલાં કીધું હતું. પણ એમાંય હોય ને ઘણાય વિરોધીઓ કે બિલ નો પાસ થવા દે. પણ જ્યારે સ્ત્રી એની જાત ઉપર આવી ગઈ ને તો બિલ કાંઈ નહીં જોઈએ, ઘેરે પહોંચી જશે.
એકજૂથ થઈને ઘેરે પહોંચી જશે ત્યારે હારા હારા ને કપડા હાથમાં લેવડાવી દેશે. એટલે જ્યાં સુધી સહન થાય ત્યાં સુધી બધા કરે છે. પછી કોઈ પણ પાર્ટી હોય, કોઈ પણ સરકાર હોય ને કોઈ પણ હોય, અતિની ગતિ થાય પછી કોઈ સહન ન કરે. એટલે જ કહી કે તમને ભગવાને કાંઈ પદ પ્રતિષ્ઠા આપી હોય ને તો એનો સાચો ઉપયોગ કરીને જનતા માટે કામ કરજો. કોઈ પણ પક્ષમાં હોય, તમે કોઈ પણ પાર્ટીમાં હોય, અત્યારે તમે ઘેર 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 ઓલી તમારા ટેમ્પલેટ દેવા નીકળો છો ને, એવી રીતના તમે જીતી જાઓ ને પછી ઘેર ઘેર નીકળજો કે કોઈને કાંઈ તકલીફ નથી ને, આ સોસાયટીમાં કોઈને તકલીફ નથી ને, તો આવી રીતના ઢોલ નગારા સાથે નીકળજો. જીતી જાઓ ને પછી અમુક ટાઈમે 2-3 મહિને સોસાયટીમાં જાજો, તો સાચા નેતા બધા કહેવાઓ. અત્યારે જરૂર હોય ત્યારે તમે સોયના નાકામાં આવી જાઓ, પગમાંય પડી જાઓ. પણ જ્યારે તમે જીતી જાઓ ને પછી 2-3 મહિને તમારા એરિયામાં બધે જાઓ કે કાંઈ તકલીફ નથી ને, કાંઈ તકલીફ નથી ને પૂછવા, તો તમે બધા નેતા કહેવાઓ આ દેશના. હું તો આવું બધું જોવા માગું છું આ દેશમાં. અને આપણે કંઈક બધા પ્રોગ્રામ હોય તો આપણે નાનામાં નાના વ્યક્તિને બોલાવી. એટલે મારા તો આ બધા વિચારવાળી છું હું તો. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. ચાલો હવે અમે જમવા બેસી જાય. સટાઈ પાત્ર કાનો જોજો તો બંધ થઈ ગયો. જો કરતો કાના કેમ કરતો, લેતો લેતો તબલા વગાડતો હતો ને વગાડતો કેમ કરતો, ઊભો રહેજે, કેમ કરતો હતો, તબલા વગાડતો હતો કાનો. જય સ્વામિનારાયણ. બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. અત્યારે મને બહુ બધા વિચાર આવે કે અત્યારે આ બંધ કરજે તો થોડીક વાર કે આ બધા અત્યારે ઇલેક્શન ટાઈમે બધી પાર્ટીના નેતા કેવા બધી જગ્યાએ દોડતા છે તડકાના. તો બોલો ખેડૂત બિચારો કેવો ખેતીમાં કામ કરતો હોય, તડકો હશે, બધું હશે, અને ભાવ ન પૂરા મળે કેટલું એનું ઓલું થાય. તમે આ તડકામાં જાઓ છો, તમને વેદના ખબર હોય ને કે કેવો તડકો છે, તમારા સ્વાર્થ માટે જાઓ હો ને, તો ઓલો ખેડૂત તો આખા જગત માટે જાય છે. પછી એને પૂરતા ભાવ ન મળે તો કેટલું દુઃખ થાય ને. આવું બધું નાનું નાનું વિચારો ને તોય ભગવાન રાજી થાય કોકના માટે. બેન, નારી આરક્ષણ બિલ પાસ થઈ ગયું હોત તો સારું હતું. એમાંય પણ ઘણા ઈર્ષુડા હોય ને, જાણે કેમ બેનો બધું દેશ લૂંટીને વહી જવાની હોય. એટલે બિલ પાસ એટલે ઘણાવે ન થવા દીધું હોય કે શું કામ ન થવા દીધું ખબર? કે એ બધા મોટા આકાવો હોય ને એના હાથમાં કાંઈ આવે નહીં પછી. અને બેનો સાચી રીતના એને બહુ ખાવાની ભાવના ન હોય, એટલું યાદ રાખજો. એટલે ઘણા ભાઈઓ નહીં ન હોય, પણ ઘણા એવા સ્વાર્થી હોય ને એને હોય. એટલે કે અને કે બેનો બધું શીખી જશે ને જાગી જશે તો આ દેશમાં ઘણો બધો બદલાવ આવશે. એટલા માટે આવા ઘણા બધા હોય ને, એમાં કોને પાસ ન થવા દીધું એવો આરોપ તો કોને મત ન આપ્યો એ તો હવે કોઈને આપણે આરોપ તો ન આપી શકી, જોયા વગર તો કોઈ નામ ન લઈ શકી. પણ આવાય હોય એમાં. હંમેશા જ્યારે દેશને જરૂર પડે ને ત્યારે બેનો આગળ આવેલી જ છે. એટલે એવું કાંઈ નથી કે પાસ કરશે કે ન કરે, જે થતું હશે એ સરખું જ થતું હશે. જ્યારે પાસ થશે ત્યારે અને નહીં થાય ને બહુ અતિન ગતિ થશે ને તોય બેનો પહોંચી જશે. કેટલું પછી સહન કરે, લિમિટ સહન કરવાની લિમિટ હોય કંઈક કાંઈ પણ. એટલે મારા તો આ વિચારવાળી છું. એટલે જેને મારા વિચાર ગમે ને એને મને ફોલો રાખવી. બીજા અનફોલોનું સિસ્ટમ આવે જ છે, અનફોલો કરી દેવી.
એટલે આ બધા વિચાર છે આપણા અને આ વિચાર સાથે જે પણ સહમત હોય ને એને જોડાયેલ રહેવું. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ, શુભરાત્રિ. ભગવાન સૌનું મંગલ કરે, ભગવાન સૌને સદબુદ્ધિ આપે. શરૂઆત આપણાથી કરે ભગવાન. હંમેશા હું તો એ જ પ્રાર્થના કરતી હોઉં છું. ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ.